ભાવનગર ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્तेहादुल मुस्लिमीन દ્વારા અધિક કલેક્ટરને આવેદન। બંગાળની નાઝિયા ઈ ખાન દ્વારા મુસ્લિમોના પૈગંબર હઝરત મુહમ્મદ વિશે કરાયેલ ટિપ્પણીનો વિરોધ। પૈગંબર હઝરત મુહમ્મદ વિશે અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી કરતા મુસ્લિમ સમાજમાં રોષ। આવા ગંભીર શાબ્દિક ટિપ્પણીઓ કરનાર સામે કડક કાર્યવાહી કરી યોગ્ય પગલાં ભરવા માંગ કરાઈ। સમગ્ર ભારતમાં કોમી વૈમનસ્ય ફેલાવનારને જેલ હવાલે કરવાની માંગ સાથે અધિક કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરી। રિપોર્ટર ફિરોજ મલેક, ભાવનગર। रमजान उस्ताद कुरैशी भावनगर शहर ऑल इंडिया मजलिस इत्तेहादुल मुस्लिमीन प्रमुख। आज कलेक्टर ऑफिसे खास શું કામ તમે આવ્યા છો? અમે એ માટે આવ્યા હતા કે તાજેતરમાં એક નફરતી કીડાની બદલે અત્યારે નફરતી કીડી બહાર આવી હતી, જેનું નામ છે નાઝિયા ખાન। એને પોતાની નામના મેળવવા માટે ને હલકટ એની નામને આગળ વધારવા માટે એણે ઇસ્લામના મહાન ધર્મ પૈગંબર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શાનમાં ગુસ્તાખી કરી ને એવા અપમાનજનક શબ્દ બોલ્યા કે જે અમારે બોલવાને સાંભળવા પર મુશ્કેલ થઈ રહ્યા હતા। તો એણે પોતાના નામ કરવા માટે આવા શબ્દનો ઉપયોગ કરી અને ઇસ્લામ ધર્મના જેટલા બી માનવાવાળા છે મુસ્લિમ સમાજની લાગણી દુભાવી છે અને મુસ્લિમ સમાજને હકીકતમાં બહુ સખત દુઃખ પહોંચાડ્યું છે। તો આના માટે અમે કલેક્ટરશ્રીને આમ મોન્ટલી 100 રૂપિયા આવેદનપત્ર દેવા આવ્યા હતા। શું માંગ શું છે તમારી? માંગ અમારી એ છે કે આવનાર દિવસોમાં સરકાર એવો કાયદો લાવે કે જેનાથી આવા નફરતી કીડા અને કીડી જે પોતાની નામના મેળવવા માટે કોઈ પણ ધર્મ કોઈ પણ સમાજને જે ઉપયોગ કરી રહ્યા છે અને પોતાની હલકટભર્યું વર્તન કરી અને પોતાની નામના મેળવવા માંગે છે, એને આપણે બિનજામીન વોરંટ કરવામાં આવે, એને પકડવામાં આવે, એની ધરપકડ કરી અને કાયદેસર જેલ હવાલે કરી અને સખ્તમાં સખ્ત કડક સજા કરવામાં આવે, એ અમારી માંગ છે। આ જે નાઝિયા ઇલાહી તમે કહો છો એ ક્યાંની છે? એ છે અત્યારે બંગાળની ને હાલમાં મહારાષ્ટ્રમાં છે ને મહારાષ્ટ્રમાં બયાન આપેલું હતું એમને।